તો મહાજનને હવે ફક્ત 5 દિવસ બાકી રહ્યા છે પ્રચારની, પણ હવે 21મી જ્યારે અંતિમ ઓપ આપી દેવામાં આવી રહી છે ત્યારે બંને પાર્ટીઓએ એડી ચોટીનું જોર લગાવ્યો છે, પરંતુ કહી શકાય કે ક્યાંક હવે વિરોધ વંટોળ ઊભા થઈ રહ્યા છે। જે રીતે અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસન સામે જેમને સામાજિક ક્રાંતિ કરીને યુવા નેતૃત્વ આપ્યું તેવા હાર્દિકભાઈ પટેલની સભામાં આઠખીલી ઊભી કરવા, તેને કોઈ પણ હિસાબે તેમાં કાંઈ પણ ગડબડી ઊભી થાય તે રીતનું ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અને ભારતીય જનતા પાર્ટીના સાથે નજીકનો નાતો ધરાવતા યુવાને ગુંડાગીરીનો આશરો લઈને આખું કૃત્ય કર્યું છે। પ્રથમ દ્રષ્ટિએ જ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ છે, હતાશ છે, એટલે ગુંડાગીરીથી તેઓ એન પ્રકારે પોતાની સત્તા ટકાવવા માગે છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ હોય, તેની ગુંડાગીરીની વાત સમગ્ર ગુજરાતે જોઈ। ત્યારબાદ ફતેપુરાના ભાજપના ધારાસભ્યએ સમગ્ર રીતે ચૂંટણી પંચના નિયમોના લીલા ઉડાડીને ધાક ધમકી ભયનું વાતાવરણ કેવી રીતે ઊભું કર્યું, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ કઈ રીતે કઈ ભાષામાં ડર અને ભયનો માહોલ બતાવીને કરે છે, તો બીજી બાજુ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી કઈ રીતે વાર્તાલાપ કરે છે, તો રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કઈ રીતે લોકોને મતદાતાઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો। આ સમગ્ર બાબત જ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી સામે ઠેર ઠેર તેમના ઉમેદવારોને ભાગવું પડે તેવું વાતાવરણ છે। લોકોની જે આક્રોશ છે એ આસમાને છે। ગુજરાતમાં પાણીની વિકટ સમસ્યા એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે, ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે, ગુજરાતમાં ખેડૂતો આત્મહત્યા કરે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિના કારણે છે। ત્યારે ગુજરાતમાં ખેડૂત હોય કે યુવાન હોય કે ગુજરાતમાં મહિલા હોય કે સામાન્ય નાગરિક હોય, તમામ ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, મળતિયાઓ અને ભ્રષ્ટાચારી લોકો મસ્ત છે। તેવા સંજોગોમાં હાર્દિકભાઈને પ્રથમ ચૂંટણી લડતા અટકાવવા, હાર્દિકભાઈને જ્યારે સામાજિક આંદોલન ચલાવતા તેમની ઉપર દમન ગુજારવો, ખોટા કેસ કરવા, હાર્દિકભાઈને લાંબા સમય સુધી જેલમાં પૂરવા, હાર્દિકભાઈને જે સહયોગ આપે તે લોકો ઉપર જુદી જુદી એજન્સીઓ દ્વારા રેડ પડાવી, એ જીઈબીની રેડ હોય એમના કારખાના ઉપર કે પછી તેમની ઉપર ઇન્કમટેક્સની રેડ પડે, હાર્દિકભાઈને કોઈ સહયોગ ન આપે તેવું વાતાવરણ ઊભું કરી અને બીજી બાજુ જ્યારે તેઓ 12મી માર્ચે કોંગ્રેસ પક્ષમાં જોડાયા અને કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક તરીકે કામ કરી રહ્યા હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલી હદે નિરાશ ને હતાશામાં જતી રહી છે, તે ફરી એકવાર ગુંડાગીરીનો આશરો રહી છે। પણ હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટી ગાંધી સરદારના ગુજરાતમાં વૈમનસ્ય ફેલાવીને તો સત્તા મેળવી લીધી, પણ હવે ગુંડાગીરી કરીને સત્તા ટકાવવા માગે છે, તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં। આ ગુંડાગીરીનો આશરો લઈને ભારતીય જનતા પાર્ટી જે ઠેર ઠેર પ્રદર્શન કરી રહી છે તેને પ્રજા 23મી તારીખે જવાબ આપશે। જે હાર્દિક પટેલ અને પાટીદાર યુવાનો ઉપર બુલેટ ચલાવીને 14 પાટીદાર યુવાનો શહીદ થયા હતા, દમન ગુજાર્યું, જીએમડીસીમાં હોય કે અન્ય ભાઈ બહેનો ઉપર પાટીદારોના, તેને પણ હજી લોકોને ભૂલાણું નથી। ત્યાં ફરી એક વખત ગુંડાગીરીનો આશરો લેવામાં આવ્યો છે। હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ શાસન સામે પ્રચાર પ્રસાર કરશે, આક્રમકતાથી કરશે અને ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી સામે કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પક્ષ અને હાર્દિકભાઈ ઝૂકવાના નથી। ભારતીય જનતા પાર્ટી ઉપર જૂતા ફેંકાય એટલા માટે કે તેમને અને એમની સાથે બેઠા ધર્મેન્દ્ર પ્રધાને, જેઓ પેટ્રોલિયમ મંત્રી તરીકે પણ જવાબદાર છે, એમના ઉપર જૂતું ફેંકાય હું સ્વીકાર નથી કરતો। જાહેર જીવનની અંદર અને લોકતંત્રની અંદર હિંસાનો કોઈ પણ સંજોગોમાં સ્થાન ન હોઈ શકે અને હું એ ઘટનાને વખોડી કાઢું છું, પણ સત્તાધારી પક્ષ ઉપર જ્યારે બેઠા હોય ત્યારે તેમની સામેનો આક્રોશ મને પ્રથમ દ્રષ્ટિએ દેખાય કે દેશમાં જે રીતે વિશ્વમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા અને પેટ્રોલ ડીઝલના ભાવ જનતાના ગજવા ઉપર લૂંટ ચલાવવામાં આવી, એ લૂંટની સામે પ્રજાનો આક્રોશ છે, મોંઘવારી સામે લોકોનો આક્રોશ છે, પણ તેમ છતાં હું આપના માધ્યમથી એ સ્પષ્ટ કરવા માગું છું કે કોંગ્રેસ પક્ષ કોઈ પણ પ્રકારના હિંસાના કે કોઈ પણ પ્રકારના આવા જૂતા ફેંકવાના બનાવનું સમર્થન નથી કરતી। અમે વખોડી કાઢીએ છીએ, પણ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ગુંડાગીરીના આધારે સત્તા ટકાવવા માગે છે, એ એક પછી એક ઘટનાથી સાબિત થઈ રહ્યું છે।